જેવું લાગે ને ત્યારે નાખી દેજો. અત્યારે આવશે. Yes,
તમે ગાઓ અમદાવાદમાં. તમે ગાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ, વરના મૃત્યુ પાનું કોઈ બોલે તો જુઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે તો જુઓ, વરના મૃત્યુ પાનું કોઈ બોલે તો જુઓ. વરના મૃત્યુનું પાનું મોટી બારે ખોલો, વરના
બાળપણ બાળપણમાં ઘણો ફેર છે બાળપણ કોને કહેવાય જો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં પહેલા તને નરસિંહ મળ્યા રે એના ભલા ગવાય જો બાળપણમાં પહેલા તને નરસિંહ મળ્યા રે એના ભલા ગવાય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો વાતું કરો તો મારા રામની રે વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે વાતું ન હોય જો જુવાની જુવાની ઘણો ફેર છે રે કોને કહેવાય જો જુવાની જુવાની ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો જુવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે એના ભલા ગવાય જો જુવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે એના ભલા ગવાય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો વાતું કરો તો મારા રામની રે વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે વાતું ન હોય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે પણ કોને કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે પણ કોને કહેવાય જો ગડપણમાં સબરીબાને રામ મળ્યા રે એના ભલા ગવાય જો ગડપણમાં સબરીબાને રામ મળ્યા રે એના ભલા ગવાય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો વાતું કરો તો મારા રામની રે વાતો ન હોય જો વાતું કરો તો મારા રામની રે વાતું ન હોય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં નરસિંહને શ્યામ મળ્યા રે એના ભલા ગવાય જો ભક્તિમાં નરસિંહને શ્યામ મળ્યા રે એના ભલા ગવાય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો ખાલી પાડો તો મારા રામની રે ખાલી ન હોય જો
માય વિગત અંતરમાં વસિયા આવો રાજીવ લોચન રંગ રસિયા આવો રાજીવ લોચન રંગ રસિયા સ્વામિનારાયણ ભગવાન કાળા કાળા કરસનજીને પીર સાધન શ્યામ રાધે ગોવિંદા કાળા કાળા કરસનજીને પીર ગોવિંદા મોટા ગામ તેને સાથી નદીના કાંઠે રાધે ગોવિંદા સુરત મોટા ગામ તેને સાથી નદીના કાંઠે ગોવિંદા સાથી નદીના કાંઠ તેને પદ્મા વચ્ચે નાઈ રાધે
પાંચમો સંવંત 1873 માગસર સુધી અષ્ટમ દિવસે સ્વામી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઉતારથી વડા નિવાસથી ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. સર્વે શેષ વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. કાલસીજી મહારાજ બોલ્યા તે પ્રતિકાર થયે તેઓ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા જો મૂર્તિ ન દેખાય તો મૂર્તિનું ધ્યાન મીટી ન દે. કાયર થઈને મૂર્તિનું ધ્યાન કરવું એવી આગ્રહવાળી મોટી કૃપા છે. એની ભક્તિ કરી ભગવાન એને વશ થઈ જાય છે. એટલી વચનામૃતમ બધા પાઠ ઘનશ્યામ મહારાજની હયામાં હેત કાનમાં કથા હાથમાં માળા કાને કુંડળ માથે મુકટ મુખમાં ભજન કેડે કદરો હાથમાં વિટીવે દેશમાં રૂમાલ જલે પજામો મખણ દિવાતી સોને की सड़ी रुपए की मसाल घनश्याम महाराज ने बड़ी
સ્વામિનારાયણ ભગવાનની જય. સંવત 1876 માક્ષર વદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી, જે ભગવાનના ભક્ત સત અસત્વનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણીને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગમાં કોઈ પણ અવગુણ પોતે ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે, અને તેના જે ગુણ છે તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. ભગવાન ગમે તે હોય, ગમે તે ભગવાન હોય, એક નહીં સ્વામિનારાયણ, તો એના વિશે તો કોઈ દિવસ એવું ખરાબ નેગેટિવ નહીં વિચારવાનું એમ. અને ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. અને સંત કહે તે પંચવર્તમાન યુક્ત સંત હોય ને, એમ કેમ કુવા પડી જાય તો પડી જાય, ઈ બચાવે. એનામાં એટલી શક્તિ હોય. તું તે ઇન્દ્રિય મન પ્રાણીથી જુદો છું અને સત્ય છું અને એના જાણનારો છું, અને એ દેહ હાર્દિક સર્વે અસત છે એમ વચન કહે તે સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપ વર્તે, પણ મનના ગાઢ ભેળો પડી જાય નહીં. અને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે. આ તો ખાસ જો કે આપણે એવી સંગત થઈ ગઈ હોય તો એનાથી આપણને છાંટા ઉઠતા હોય ત્યાંથી દૂર થઈ જવાય. કેટલું સરસ ભગવાન આપણે કુસંગથી દૂર રહેવું એમ. છોકરીઓ સાંભળજો. હા, તો અત્યારે તો તમે કોલેજમાં જાઓ કેવા કેવા મળશે. જો કુસંગથી છેટું રહેવાનું, અને તેને બંધનમાં આવે નહીં, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે. સારા વિચારવાળા હોય ને એની બેસવાનું, અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરી દે. એવી રીતે જે વર્તતા હોય ત્યારે જાણીને જે તેને વિવેક. ઇતિવ્રતનામૃત 16મું ગઢડા મધ્ય પ્રથમ પ્રકરણ. હજી વાંચું. સત્સંગમાં વચનામૃત 17મું. સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યા. આ તો મને આવું ગમશે. સંવત 1876 માક્ષર વદી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડા છે તેમાં કથા વાંચતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા પાક બાંધી હતી, અને પીળા પુષ્પની માળા પહેરી હતી, અને પીળા પુષ્પના તોરા ધોળી પાગને વિશે ખોસ્યા હતા, અને અતિ પ્રસન્ન થકા બિરાજમાન હતા. ભગવાન તેથી બહુ ખુશ હતા. તે સમયે વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા, અને શ્રીજી મહારાજે તે સર્વ પ્રત્યે બોલ્યા, જે આપણા સત્સંગમાં થોડા કુસંગનો ભાગ રહી જાય છે તે આજે કાઢવો છે, અને આ પ્રકારે એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી તથા સર્વે સત્સંગમાં પ્રવૃત્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. એટલે હિંમત વગરની તો વાત કરવાની જ નહીં. મહારાજે આપણે કોના છીએ? ભગવાનના. હિંમત વગરની વાત શું કરવાની? તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે?
અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે. માટે જેટલું પડે તેટલું પાડીએ. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે, ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી. તમે ગમે એટલી વાર ધારજો, જોજો ઘડીક વાર છોકરા યાદ આવશે ને ઘડીક બહુ યાદ આવશે ને ઘડીક વાર ફ્રેન્ડ સર્કલ યાદ આવશે, બધા યાદ આવશે. ભગવાન એ બધી માયા મૂકી છે ને, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતે મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતામાં સાધન, તેમાંથી બીજાને મોડા પાડે છે. તો કોક ભક્તિ કરતું હોય ને કોક કાંઈ એમ પાછા નહીં પાડવાના, એને બળ આપવાનું. હા, એમ કહેવાનું તમે તો બહુ સરસ સત્સંગ કરો હો ને બહુ સરસ ભગવાનનું કરો. એને આપણે ન કરી તો કાંઈ નહીં, પણ એને છે ને બળ આપવાનું, એને પાડવાના નહીં. પછી એમ નહીં કહેવાનું કે મોટા છોકરા થઈ જાય પછી ભગવાન જ ભજવાય ને, આ તો કહેવાનું જ નહીં. માટે હવે આજે ગઢા કોને ખબર, કાલે મરી જાવ કોને ખબર. માટે હવે આજ દિન આપણા સત્સંગમાં કોઈએ પણ હિંમત રહિત વાત કરશો અને મોડી વાત કરશો નહીં. સદા હિંમત રહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુસક જાણવું. જો મોડી વાત કરે ને ભગવાન કે નપુસક જાણવા. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરો. જો મોડી વાત થઈ જાય ને તે દિવસ ઉપવાસ કરવાનો. કેટલું કીધું ભગવાને? પાછું સજી તો નથી પાછું મોડું થાય ને. સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત ગઢડા પ્રથમનું 17 18મી વાંચી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજમે નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિયે નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદાય નમઃ. ઓમ શ્રી પ્રવધરાય નમઃ. ઓમ શ્રી સુતાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવતાય નમઃ. ઓમ શ્રી મૃત્યુપ્રિયાય નમઃ. ઓમ શ્રી ભૈરવ ગીતા વિષ્ણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રાય નમઃ. ઓમ શ્રી જીતારાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્ય નમઃ. ઓમ શ્રી આસક્તાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તિ નમઃ. ઓમ શ્રી અતિ ધૈર્ય વ્રતે નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી તીર્થરૂપે નમઃ. ઓમ શ્રી તીર્થકાર્ચિકાય નમઃ. ઓમ શ્રી ક્ષમાનિધે નમઃ. ઓમ શ્રી સત્યોનંદાય નમઃ. ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી પ્રક્રિયાય નમઃ. ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મવિદા પ્રવૃત્તાય નમઃ. ઓમ શ્રી પાચન છેદન પટવે નમઃ. ઓમ શ્રી સ્વરૂપાચલ સિદ્ધે નમઃ. ઓમ શ્રી પ્રસન્ન મૂર્તે નમઃ. ઓમ શ્રી નિર્દોષાય નમઃ. ઓમ શ્રી અસુર ગુણવાદી મોહનાય નમઃ. ઓમ શ્રી અતિ કરુણાય નમઃ. ઓમ શ્રી વૃદ્ધ પ્રવૃત્તાય નમઃ. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સાધુ શીલાય નમઃ. ઓમ શ્રી
કાલિતાર્કાય નમઃ ઓમ શ્રી સ્વસ્વસનાય નમઃ ઓમ શ્રી સસમાધિ સ્થિતિ કરાય નમઃ ઓમ શ્રી કૃષ્ણ સ્થાપન કરાય નમઃ ઓમ શ્રી કાલદોષે નમઃ ઓમ શ્રી કાલિતાર્કાય નમઃ ઓમ શ્રી પ્રકાશાય નમઃ ઓમ શ્રી નિંદભાય નમઃ ઓમ શ્રી સર્વજીવિતાવહાય નમઃ ઓમ શ્રી ભક્તિ સંતકોષ્ઠાય નમઃ શ્રી વાગ્મીને નમઃ ઓમ શ્રી ચતુર્પ્રદાય નમઃ ઓમ શ્રી નિર્મસ્રાય નમઃ ઓમ શ્રી ભક્તવર્ણાય નમઃ ઓમ શ્રી કાત્રે નમઃ ઓમ શ્રી અતિપાવનાય નમઃ ઓમ શ્રી અભૂતાત્રે નમઃ ઓમ શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ ઓમ અપરાજિતાય નમઃ ઓમ શ્રી આસ્પુત્ર સંકીર્તનાય નમઃ શ્રી શ્રી મોચનાય નમઃ ઓમ શ્રી ઉદારાય નમઃ ઓમ શ્રી સહજાનંદાય નમઃ ઓમ શ્રી સ્વાધિ ધર્મ પ્રવૃત્તાય નમઃ ઓમ શ્રી કર્તપલ્લાય નમઃ ઓમ શ્રી વિષ્ણુ વૃક્ત તુકારાય નમઃ ઓમ શ્રી પંચાત્રાય સન્માનાય નમઃ ઓમ શ્રી નૈતિક વ્રત પોષતાય નમઃ ઓમ શ્રી પલ્લભાય નમઃ ઓમ શ્રી નસ્પૃહાય નમઃ ઓમ શ્રી સત્ય પ્રિય જ્ઞાનીને નમઃ ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ ઓમ શ્રી આરોષણાય નમઃ ઓમ શ્રી તીર્થ દર્શને નમઃ ઓમ શ્રી અષ્ટમે વિજયક્ષમાય નમઃ ઓમ શ્રી નસ્પૃતે નમઃ ઓમ શ્રી અદ્રોહાય નમઃ ઓમ શ્રી રુજવે નમઃ ઓમ શ્રી સર્વપ્રકારકાય નમઃ ઓમ શ્રી નિયામકાય નમઃ ઓમ શ્રી ઉપસ્થિત્ય નમઃ ઓમ શ્રી વિનયવતે નમઃ ઓમ શ્રી ગુરુવે નમઃ ઓમ શ્રી અજાત વેરણ્યે નમઃ ઓમ શ્રી નિર્લોભાય નમઃ ઓમ શ્રી મહાપુરુષાય નમઃ ઓમ શ્રી આત્મદાય નમઃ ઓમ શ્રી અખંડાસ મર્યાદાય નમઃ ઓમ શ્રી વ્યાસિદ્ધ બોધકાય નમઃ ઓમ શ્રી મનોનિગ્રહયુક્તાય નમઃ ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ ઓમ સત્યવાદિને નમઃ ઓમ શ્રી કુંડળે નમઃ ઓમ શ્રી ગર્સરાય નમઃ ઓમ શ્રી સદાચાર પ્રિયત્રાય નમઃ ઓમ શ્રી પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ ઓમ શ્રી સર્વમંગલ સદ્ગુણ નાના વિશેષાય નમઃ કરેલા હે પેલા છે ને પેલા કરેલા આપો આ કરેલા બે છે ને બે વધેલા એમાં ભેગા કરી ઓલા હાલો શું કા કરો એક બાજુ લઈ લેજો કરો પાછા
જા ઊભી થા આ લઈ જા આઈમાં મૂક દે બેટા. આઈ મૂક દે. બસ બસ. જમવા
વિચારી તમે યજમાન કરો મોરારી જમવા આવો જમવામાં લીલા લેર છે લવિંગ સોપારી તજ તાજા તમે ઉપવાસ કરો ને મહારાજા જમવા આવો જમવામાં લીલા લેર છે લવિંગ સોપારી તજ તાજા તમે ઉપવાસ કરો મહારાજા જમવા આવો જમવામાં લીલા લેર છે નરસિંહ મહેતાના સ્વામી તમે આપશો અંતરયામી જમવા આવો જમવામાં લીલા લેર છે નરસિંહ મહેતાના સ્વામી તમે આપશો અંતરયામી જમવા આવો જમવામાં લીલા લેર છે અડધું